પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 11મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 16મો અધ્યાય 9થી 15મી કલમ સુધી. રવિવારને દિવસે વહેલી સવારમાં સજીવન થઈને ઈસુએ સૌપ્રથમ માગદલાની મરિયમને દર્શન દીધા. એ મરિયમમાંથી એમણે પહેલાં 7 અપદૂતોને કાઢ્યા હતા. તેણે જઈને આ સમાચાર ઈસુના શોકમગ્ન અને વિલાપ કરતા અંતેવાસીઓને આપ્યા. ઈસુ જીવે છે અને મેં એમને જોયા છે, એમ તેમણે મરિયમને મુખેથી સાંભળ્યું, પણ તેમને વિશ્વાસ બેઠો નહીં. ત્યાર પછી તેઓમાંના 2 જણ ચાલતા ગામડે જતા હતા. તેમને ઈસુએ જુદા જ રૂપમાં દર્શન દીધા, અને એ લોકોએ પણ પાછા જઈને બીજા શિષ્યોને સમાચાર આપ્યા, પણ તેમના ઉપર પણ કોઈને વિશ્વાસ બેઠો નહીં. એ પછી 11 શિષ્ય ભોજન કરવા બેઠા હતા. ત્યાં ઈસુએ તેમને દર્શન દીધા, અને પોતાને ફરી સજીવન થયેલા જોનારની વાત તેમણે માની નહોતી. તેથી તેમની અશ્રદ્ધા અને જડતા માટે તેમને ઠપકો આપ્યો. પછી તેમણે તેઓને કહ્યું, તમે દુનિયાના બધે જઈને આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ જીવતા હતા. જેમ જેમ યરૂશલેમ તરફ જતા ત્યારે કહેતા હતા, એક વખત નહીં, 2 વખત નહીં, 3 વખત જ્યારે આપણે યરૂશલેમ જઈએ, આગેવાનો મારા વિરોધ જાત જાતના આરોપ લગાડશે, ગિરફ્તાર કરશે અને વધસ્તંભ ઉપર મને મારી નાખશે, પણ 3જે દિવસે હું સજીવન થઈશ. 3 વખત કહ્યું હતું, તો પણ એમના શિષ્યમાં એ ઉતર્યું નહીં, સમજ્યા જ નહીં. અને જ્યારે પ્રભુ ઈસુ મરણ પામ્યા અને કહ્યું હતું હું તો સજીવન થઈશ, આમ એમના શિષ્યને વિશ્વાસ નહીં, પણ જે શાસન કરતા હતા એમને એવું કદાચ એ થઈ શકે એમ કરીને ત્યાં ચોકીદાર પણ મૂકે છે. એટલે જે વિશ્વાસ રાખવાનો હોય એ લોકો વિશ્વાસ રાખવા તૈયાર નથી. જે લોકો વિશ્વાસ રાખવા તૈયાર નથી એમને એવું કદાચ પ્રભુ ઈસુ સજીવન થશે. અને સજીવન થયા પછી પણ પ્રભુ ઈસુ આજના શુભ સંદેશમાં માગદલા અને મરિયમને દર્શન આપે છે અને કહે છે, જઈને મારા ભાઈને કહેજે અને હું એમને ગાલિલમાં મળીશ. અને જ્યારે બધા શિષ્ય બારણું બંધ કરી રહેતા હતા ત્યારે પણ એમની વચ્ચે આવીને કહ્યું, તમને શાંતિ હોય એમ કરીને દર્શન દીધા હતા. અને એવી જ રીતે જે એમાઉસ જતા જે 2 શિષ્યોને પણ દર્શન આપ્યું, આવી રીતે પ્રભુ ઈસુ પહેલાં 1 વ્યક્તિને, પછી 2 વ્યક્તિને, પછી બધા શિષ્યોને અલગ અલગ જગ્યાએ દર્શન આપ્યા, પણ આ શિષ્યોને હજુ ખાતરી નહીં. પ્રભુ ઈસુને સજીવન થયેલા ઈસુને જોયા પછી પણ એમને હજુ વિશ્વાસ નથી. કે પીતર કહે છે, હું તો માછલા પકડવા જાઉં છું. એટલે એમને જડતા જોઈને પ્રભુ ઈસુ અફસોસ થયા, ગુસ્સે. એટલે પ્રભુ એમને ઠપકો આપે છે. પ્રભુ ઈસુ સાથે ને સાથે 3 વર્ષ હતા. પ્રભુ ઈસુનો અનુભવ કર્યા હતા, એમને સંદેશ સાંભળ્યા હતા, ચમત્કાર જોયા હતા, અને પછી છેલ્લે પણ એમને વિશ્વાસ નથી. એટલે પ્રભુ ઈસુ ઠપકો આપે છે. જો કદાચ, એટલે પ્રભુ ઈસુ છેલ્લે તો આજના શુભ સંદેશમાં, તમે દુનિયામાં બધે જઈને આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો. શુભ સંદેશ એ છે કે પ્રભુ ઈસુ મરણ પામ્યા, સજીવન થયા અને પુનરુત્થાન પામ્યા, એ હજુ જીવે છે. કદાચ અનુભવ એના માટે નહીં, અનુભવ કર્યા પછી જાત પોતાની અંતરમાં રાખવા નહીં, એ બહાર કહેવાનું છે. જ્યારે પ્રેષિતોને પછી પાછળથી કહેવામાં આવ્યું, તમારે તો પ્રભુ ઈસુ વિશે વાત કરવાની નહીં, અને ત્યારે એ શિષ્ય બોલે છે, અમે જે જોયું છે, જે સાંભળ્યું છે, જે અનુભવ કર્યો છે, એ પ્રચાર કર્યા વગર રહી શકે નહીં. અને એનું પરિણામ આજના પહેલા 7 પાઠમાં શિષ્યને એ લોકો ગિરફ્તાર કરીને જેલમાં પૂરે છે. સત્તાવાળા અધિકાર વર્ગ હંમેશા જે સત્ય દબાવવા માટે એમના અધિકારનો ઉપયોગ કરે છે. અને એવી રીતે પ્રેષિતોને પણ એમને જેલમાં પૂર્યા, પણ પ્રભુ ઈસુ સજીવન થયેલા, મરણ ઉપર વિજય, શેતાન ઉપર વિજય
અંધકારની શક્તિ ઉપર વિજય, અને પ્રભુ ઈસુ એ શિષ્યને પણ જેલમાંથી મુક્ત કરે છે. હા કિસ્માલ ભાઈ બહેનો, આપણે પણ સજીવન તરફ પ્રભુ ઈસુ જેવી રીતે એ મુક્તિદાતા કહેવાય છે, એ મુક્ત કરવા માટે આવ્યા હતા. પાપમાંથી મુક્તિ, ચિંતામાંથી મુક્તિ, બીમારીમાંથી મુક્તિ, તણાવમાંથી મુક્તિ, સંકટમાંથી મુક્તિ અને સમસ્યામાંથી મુક્ત કરવા માટે પ્રભુ ઈસુ આવ્યા હોય. આપણે જ્યારે અનુભવ કરીએ, એ અનુભવ આપણે બીજા સાથે શેર કરવાનો છે. પ્રભુ ઈસુ એટલા માટે તમે જઈને આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો. ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, કોલોસસના ધર્મસભા લગતા પાઉલ 3 અધ્યાયમાં 1 કલામાં કહે છે, તમને ખ્રિસ્ત સાથે સજીવન કરવામાં આવ્યા છે. એટલે જ્યાં ખ્રિસ્ત ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે, તે સ્વર્ગની વસ્તુઓની પાછળ પડો અને સ્વર્ગની વસ્તુઓમાં તમારું ચિત્ત પરોવો, એમ કરીને પાઉલ એમના શિષ્યને, એના જે લોકોને કહ્યું હતું. આપણે પણ સજીવન તેલા પ્રભુ ઈસુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ. આપણું જે અનુભવ છે, બીજા સાથે અનુભવ પોતાની પાસે રાખવા માટે નહીં, એ પ્રગટ કરવા માટે છે. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, આજના મનચંદન સાચા પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારા વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.